લોન લેવા માટે શું ખરેખર પોતાની જમીન બીજાના નામે કરવી પડે? ગામડાના સીધા સાદા ખેડૂતોને ટાર્ગેટ બનાવીને હવે ઠગ ટોળકીઓ કરોડોની જમીન પર નજર ગાડીને બેઠી છે. રાજકોટની એક એવી જ બેજાબાજ ટુકડી ગોંડલ સુધી પહોંચી અને લોન અપાવવાના બહાને ખેડૂતની કરોડોની જમીન પોતાના નામે કરાવવાનો ખેલ રમાયો. પરંતુ સમયસર પરિવારને જાણ થઈ જતા આખો કૌભાંડ બહાર આવી ગયો અને અંતે કરોડોની જમીન બચી ગઈ. હવે સૌથી મોટો સવાલ એ છે કે આવા ઠગો માત્ર એક ગામ સુધી સીમિત છે કે પછી આખા સૌરાષ્ટ્રમાં આવી ગેંગ સક્રિય છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલના મોટા ઉમવાળા ગામમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં ખેડૂતની અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આશરે 10 વીઘા જમીન હડપ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પીડિત અશોકભાઈ ઓગળભાઈ મકવાણાને રાજકોટના કેટલાક વ્યક્તિઓએ પહેલા વિશ્વાસમાં લીધા, ત્યારબાદ ઊંચા વ્યાજે મોટી લોન અપાવવાની લાલચ આપી અને ધીમે ધીમે દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. શરૂઆતમાં આરોપીઓએ 3,05,000 રૂપિયા વસૂલ કર્યા અને પછી જમીન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે 7 બારના ઉતારા, આધાર કાર્ડ અને ફોટોગ્રાફ્સ મેળવી લીધા. ખેડૂતને લાગતું રહ્યું કે લોનની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ અંદર ખાને આખી રમત જમીન પોતાના નામે ફેરવવાની ચાલી રહી હતી. માહિતી મુજબ આરોપીઓએ જંત્રી મુજબના દસ્તાવેજો તૈયાર કરી ગેરરીતિથી માલિકીના હક ફેરવવાની તજવીજ શરૂ કરી દીધી હતી. પરંતુ સમગ્ર મામલે પરિવારજનોને શંકા જતા તાત્કાલિક દખલ આપી અને પછી હકીકત બહાર આવતા ભારે હોબાળો મચી ગયો. સાંભળો આ મામલે પીડિત અશોકભાઈ શું કહી રહ્યા છે. ગોંડલ ધારાસભ્ય પરિવારને અમે અત્યારે તો અમારા ભગવાન તરીકે જ અમે જોઈ છીએ, કારણ કે અમે એનો ઉપકાર, હું અને મારો પરિવાર અને મારો સમાજ, અમે એના ઉપકાર ક્યારેય ભૂલી શકીએ એમ નથી. અમે આજીવન એના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી કે જ્યારે કોઈ કામ કરી નથી આપતું ત્યારે જાડેજા પરિવાર અડધી રાતે અમારી સાથે ઊભો રહી અને અમારા તમામ કામ કરેલા છે. અને જે માણસ વાતું કરે કે અડધી રાતનો હોકારો, આ એને ગણેશભાઈ અડધી રાતનો હોકારો આજે સાબિત કરી બતાવ્યું છે. આ ઘટના બાદ પરિવારજનોએ ગણેશ ગોંડલનો સંપર્ક કર્યો અને રાત્રે જ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક દરમિયાન આરોપીઓને સામસામે બોલાવી દબાણ કરવામાં આવ્યું અને આખરે આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં, માત્ર 3 દિવસની અંદર જ જમીનનો દસ્તાવેજો મૂળ માલિકના નામે પરત કરવા તેઓ મજબૂર બન્યા. પરિવારના અન્ય સભ્યએ આ મામલે શું કહ્યું તે પણ સાંભળો. અમારા હગા થાય રેતુમાં હાડા, એનો મને ફોન આવેલો કે રાજકોટના કોઈ એવા માણસો મારી પાસે દસ્તાવેજ કરી અને લોનનું નામ દઈ દસ્તાવેજ કરી ગયા છે. ત્યારે મને એને કીધેલું જાણ કરી. ત્યાર પછી મારા મિત્ર ભરૂડીમાં છે, એને મેં કીધું, એને ગણેશભાઈને ફોન કર્યો અને ગણેશભાઈએ એમ કીધું, રાતના 12 વાગી ગયા હતા ત્યારે મને એમ કીધું કે આવા કામમાં લેટ ન હોય, તમે રૂબરૂ આવી જાઓ અત્યારે અને અશોકભાઈને લેતા આવો. એટલે ભરૂડીથી મારા મિત્ર અને અશોકભાઈ 4-5 જણા ગણેશભાઈની પાસે રાતના 1:30 વાગે ગયા અને ત્યારે જ એમને કંઈક કીધેલું હતું કે તમે ચિંતા કરતા નહીં, તમારી જમીન તમને પરત પાછી મેળવી આપીશ. તમે ગોંડલમાં રહ્યો છો તો તમને મિર્જાપુર જેવો માહોલ દેખાય છે? નહીં, ગોંડલને હું ભરૂડી રહું છું, તો ભરૂડીમાં અમારે ક્યાંય એવો મિર્જાપુર જેવો માહોલ નથી. સર્વજ્ઞાતિ એમ બધા હેરા મળીને રહી છે. પ્લસ ગોંડલમાં અમારે ભરૂડીમાં જીઆઈડીસી મોટી છે, તો ત્યાં ક્યાંય એવા લોકો તત્વો કે કંઈ છે જ નહીં. આ તો પછી હલાવી મૂક્યું છે પબ્લિકે ખોટું. અને જયરાજભાઈના અહીંયા ગણેશભાઈના પરિવારનો અમને બધાનો સહકાર છે. ગમે ત્યારે અમે કહીએ ત્યારે એ લોકો અહીંયાથી આવી જ જાય છે. કોઈ એટલો પ્રોબ્લેમ એવા રહેવા દેતા નથી. એ ન આવે તો ગાડી મોકલી દે છે પોલીસની, ક્યાંય કોઈ માથાકૂટ કે લોકો તત્વો કંઈ હાલવા દેતા નથી. આ સમગ્ર બનાવે ગ્રામ્ય વિસ્તારોમાં લોન અપાવવાની આડમાં ચાલતા છેતરપિંડીના ગોરખધંધા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. કારણ કે ઘણા ખેડૂતો આજે પણ દસ્તાવેજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી રાખતા નથી અને તેનો ફાયદો આવી ગેંગો ઉઠાવી રહી છે. હવે લોકોમાં માંગ ઉઠી રહી છે કે આવા ભેજાબાજો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી નિર્દોષ ખેડૂતોની જમીન સુરક્ષિત રહી શકે. બીજી તરફ આ સમગ્ર મામલે ગણેશ ગોંડલની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે અને સ્થાનિકો તેમના હસ્તક્ષેપની પ્રશંસા કરી રહ્યા છે. અને હવે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. શું ગણેશ ગોંડલ આવનારી વિધાનસભાની તૈયારીઓ અત્યારથી જ કરી રહ્યા છે? તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.